હલો હલો. ઓહો જાનૈયા બહુ નાઈતા બાપા, બહુ જાનૈયા નાઈતા હો. હલો હવે જાનૈયા લગ્ન નું મુહૂર્ત વયું જશે હો પછી. જય હો. હલો જાન ક્યાંથી આવી છે ભાઈ? શું નામ? એક મિનિટ. ખોડીદાસ ભાઈ. ખોડીદાસ. એમના જેવું જ ચહેરો બધું મારા માં. પણ મને કે મહારાજ હાંજે ગાંઠિયા ન હોય એટલે નાસ્તાનો પ્રોગ્રામ. મને કે મહારાજ પણ આપણે નાસ્તા હાંજે નો રાખી તો શું રાખશું? મેં કીધું જમણવાર રાખવાનો છે. મને કે જમણવાર રાખશું? મેં કીધું હા. મેં કીધું શું રાખશું? મને કે તમે બોલો. મેં કીધું લાડુ, દાળ, ભાત, શાક, પૂરી, પામજી બધા તૈયાર થયા હો. ગોર મહારાજ કે ઉભા રહ્યો પ્રભુ, કંઈક ભૂલતા હોય એવું લાગે છે, કંઈક ભૂલતા હોય એવું લાગે છે. ભગવાન કે શું ભૂલી છે? ગોર મહારાજ કે પ્રભુ અમારા કુંડીનપુર બાજુ એક રિવાજ છે કે ગોર મહારાજ લગન કંકોત્રી લઈને આવે કંઈક 2-5 દક્ષિણા આપે. ભગવાન કે ઓહો ગોર મહારાજ ભૂલી જ ગયો. ખડીયો લાવ્યા છો? ગોર મહારાજ કે હા ખડીયો લાવ્યો છું. ભગવાને ખડીયો મગાવ્યો. 1 ખડીયો ભર્યો, 2 ખડિયા ભર્યા, 3 ખડિયા ભર્યા, 4 ખડિયા ભર્યા, 5 ખડિયા ભર્યા. ગોર મહારાજના ખડિયા ખાલી થઈ ગયા. ગોર મહારાજે વિચાર કર્યો કે મને શું ખબર કે આ વરરાજો એટલો બધો ઉદાર હશે. આવી ખબર હોત તો ગોરાણીના હાડલા ફાડીને ખડિયા બનાવતો આવે. પણ આ કથા તમે સાંભળો, તમને કઈ ન થાય, મને બહુ થાય. મને એવો વિચારો કે એ વખતે જો મારો મેર પડી ગયો હોત તો અહીંયા હાપા સુધી કથા કરવા લાંબુ ન થવું પડ્યું હોત. કૃષ્ણ કનૈયા. ભગવાને ગોર મહારાજને દક્ષિણા આપી છે. આવ્યા છે રૂક્ષ્મણીજી જગદંબાની પૂજા કરવા આવે. ભગવાન હરણિયા રથમાં રૂક્ષ્મણીજીનું હરણ કરીને આવે.
બોલીએ કૃષ્ણ કનૈયા. ભગવાન દ્વારિકા આવે, દ્વારિકા બેટ દ્વારકા જતા વચ્ચે રૂક્ષ્મણીજીનું મંદિર આવે, ત્યાં રૂક્ષ્મણીજીને રાખ્યા છે. ભગવાન રાત્રિકાલે રૂક્ષ્મણીજીને લેવા આવે, રૂક્ષ્મણીજી રડે છે. અને ત્યારે ભગવાન કહે છે દેવી કેમ રડો છો? તો રૂક્ષ્મણીજી કહે પ્રભુ હું નાની હતી ત્યારથી મને એવી ઈચ્છા હતી કે મારા માતા પિતા મારું કન્યા દાન આપે, મારા ભાઈઓ મારા જૌતલિયા હોમે. ભગવાન કે ચિંતા ન કરો. અને ત્યારે ભગવાને માધવપુરમાં પોતાનો માંડવો નખાવ્યો રૂક્ષ્મણીજીનો. 56 કોટી યાદવમાંથી અડધાને જાનૈયા અને અડધાને માંડવિયા બનાવ્યા. વિધિ સહિત ભગવાને વિવાહ રચ્યો. અને કેવી રીતે ભગવાન વિવાહ કરે છે એ પ્રત્યક્ષ આપણે અહીંયા વૈદિક વિધિથી ભગવાનના લગ્ન કરશું. મારો જગમગ જગમગ થાય, સોના રૂપાના બાજો ઢળાવો, એમાં વર કન્યાને બેસાડે કે બેની મારી છાનો મુગટ બનાવો, એ તો મારા કાનાને પહેરાવો કે કાનો મારો જગમગ જગમગ. જેવા રેશમાયેલા ટાંકા જેવા નાણા વટી રેસા જન બેઠું માંડવે. સુંદર સરયુ મહેન્દ્ર તનયા ચૈમાબતી વેદિકા શિપરા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી. કન્યા બદરાવો, સાવધાન. ચા પીનારા ઓલું માઇક ધીરું કરો અને મારામાં અવાજ આપો છે. ઓલામાં ફૂલ આપી દીધો. ચા પીનારા સાવધાન. ચાલો બીજું મંગલાષ્ટક. કસ્તુરી તિલકમ લલાટ પટલે વાકાતલે કૌતુભ નાસાગ્રે વરમુખે કંકરતલે કરે શરીવાંગે હરિચંદનમ ઝુલલિતા કાંતે ચમુકાવલી
પાલ ચૂડામણી કુર્યા સદા મંગલમ. સમય વર્તે સાવધાન મદન ફલ સાવધાન વસ્ત્ર ગંઠેથી સાવધાન નાસ્તો કરનારા. નાસ્તો તો કરવા દ્યો. ચાલો ત્રીજું મંગલાષ્ટક. ધીરે ધીરે આવો. અંબા શાંભવી ચંદ્રમૌલિ રમણા વર્ણાયો મા પાર્વતી કાલી હેમવતી શિવા ત્રિનયના કાત્યાયની ભૈરવી સાવિત્રી નવયૌવનાસવ કરી શ્યામરાજલક્ષ્મી પ્રદા ચિદ્રૂપી પરદેવતા ભગવતી શ્રીરાજરાજેશ્વરી. સમય વર્તે સાવધાન મદન ફલ સાવધાન વસ્ત્ર ગંઠેથી સાવધાન નાણા પોટલી. સાવધાન સાવધાન નો હોય, આજ ખુલ્લી મૂકવાની હોય બાપા. સંગીત વગાડનારા સાવધાન એ તો બિચારા સાવધાન જ છે. ચાલો ભાઈ માતાજીની આ બેસાડી દો. બોલી શ્રી લક્ષ્મી માત કી જય. અંતરપટ વિસાર્ય અંતરપટ લઈ લીજો. બેનીને ઝાંઝરનો ઝણકાર માય રામા આવો મલકતા મલકતા. ઝાંઝરનો ઝમકાર માયરા માયાવે મલકતા મલકતા. ઓઢું છે બેને સવા લાખનું પાને તરફેલું છે બેને સવારે લાખનું. તો એ ચુંદડીનો છે શોખ માય રામા આવો મલકતા મલકતા. તો એ ચૂડીનો છે શોખ જો એ ચૂડીનો ત્યાં માયાવે મલકતા મલકતા. છેડા બંધન કરવામાં આવે, પુષ્પનો હાર પહેરાવવામાં આવે. શાસ્ત્રીજી આગળ વિધિ કરજો. અહીંયા 4 મંગલ વર્તાવવામાં આવશે ભાઈ. સાંભળો 4 મંગલ. ભાઈ ગયા છે ગાય લેવા હો. પાણી લોટી લેતા હોય અહીંયા. ત્યાં થઈ જાય પછી સંકલ્પ કરાવું. ભાઈ એક ભૂદેવ અહીંયા આવી જજો. શાસ્ત્રીજી મેહુલભાઈ પાણીની લોટી લઈને અહીંયા આવી જજો. મંગલ એમાં ગૌદાન થયું છે. હવે અહીંયા પ્રથમ મંગલ વર્તાય છે. ઠાકોરજી અને માતાજીને ધીરે ધીરે લેવાના છે. આજે માતાજી અને ઠાકોરજીને ક્યાંય જવાનું નથી. રાત્રે અહીંયા જ રોકાવાના છે. કાલે ફ્લાઇટ છે. માય રામા પેલું મંગલ વર્તાય રે માય રામા પેલું મંગલ વરતાય રે. પેલે મંગળ સેના તે દાન દેવાય રે. પેલે મંગલ સેના
તે દાન દેવાય રે પેલે મંગળ ગાયોના દાન દેવાય. પેલે મંગલ ગાયોના દાન દેવાય રે દાન લેશે જાદવ કુળ સંતાન રે. દેશે જાદવ કુળ સંતાન રે દાન દેશે નકુમ પરિવાર રે રે. દાન દેશે નકુમ પરિવાર રે એમ કરી પેલું મંગલ પૂરું થાય. એમ કરી પેલું છાપવાળા તરફથી સુંદર મજાની સાડી, બંગડી, બોપટી, હા, અને જોડ કપડા, શું કહેવાય એને, ઝાંઝર, છડા, બધું અર્પણ કરવામાં આવે છે. ખૂબ ધન્યવાદ. ચાલો ભાઈ, બીજું મંગલ. બીજા મંગલમાં સોના ચારે ચાર દાન દેવાના છે એમને. ચાલો શાસ્ત્રીજી ચાલુ કરું. એ માય રામા બીજું મંગલ વરતાય રે માય રામા બીજું મંગલ વરતાય રે બીજે મંગલ સેના તે દાન દેવાય રે. બીજે મંગલ સેના તે દાન દેવાય રે બીજે મંગલ સોનાના દાન દેવાય રે. બીજે મંગલ સોનાના દાન દેવાય રે દાન દેશે નકુમ પરિવાર રે. દાન લેશે જાદવ કુળ સંતાન રે. એમ કરી બીજું મંગલ પૂરું થાય. બોલો કૃષ્ણ કનૈયા. આદિત્ય પરાર્ધે શ્વેતવારા કલ્પે વૈનવસ્તમનંતરે અષ્ટવિશ્યામ કલિયુગે કલી પ્રથમ ચરણે ભારો. આપો ભાઈ. લો દાદા. ચાલો ભાઈ, ત્રીજું મંગલ મૂકી દો. ત્રીજું મંગલ વર્તાય છે. એ માય રામા ત્રીજું મંગલ વર્તાય રે. ત્રીજે મંગલ સેના તે દાન દેવાય રે. ત્રીજે મંગલ ભૂમિના દાન દેવાય રે. દાન દેશે નકુમ પરિવાર રે. દાન લેશે જાદવ કુળ સંતાન રે. એમ કરી ત્રીજું મંગલ પૂરું થાય. મંગલ વસ્ત્રદાન. છેલ્લું મંગલ, છેલ્લું. ચાલો આ બાજુ. કાંઈ વાંધો નહીં. જેટલા ટીપા આ સંકલ્પના નીચે પડે ને એટલો સમય ભગવાન શિવજી શિવલોકમાં રહેવાનો અધિકાર આપે. એટલે પાણી નીચે પડે તો ચિંતા નહીં કરવાની. ચાલો ભાઈ. હલો ભાઈ, છેલ્લું મંગળ હવે અહીંયા
થઈ રહ્યું છે, ખરાવી દઉં. ચાલો ભાઈ, પાણી આપો. ઓમ વિષ્ણુર 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 શ્રીમદ ભગવત મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નદિત્ય પરાર્ધે શ્વેતવારકલ્પે વૈનવસ્તમનદ્રષ્ટવિશ્યામ કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે કન્યાકુમારી નામના ક્ષેત્રે ગુર્જર દેશે હાપા ગ્રામ મધ્યે ગુલાબનગર સ્થાન મધ્યે સન 2082 માસોત્તમ માસે પુણ્ય પવિત્ર માસે ચૈત્ર માસે શુક્લ પક્ષે ચતુર્દશ્યામ દિદો શુભ સૌમ્ય બુદ્ધવાશ્રમ ગોત્રોત્પન્ન કાશ્યપ ગોત્રોત્પન્ન ભગવાન પરતે તકી ચતુર્થે મંગલે વસ્ત્રદાન અલંકાર દાન પરિપૂર્ણમસ્તુ અસ્તુ પરિપૂર્ણમસ્તુ. પાણી મૂકી દેજો. ચાલો, ચોથું મંગલ શાસ્ત્રીજી ત્યાં કરજો. ચોથું મંગલ. છેલ્લું મંગલ તૈયાર શાસ્ત્રીજી. જવતલ હોમાઈ ગયા. એ માય રામા ચોથું મંગલ વરતાય રે. સંપન્ન થાય. ગોર મહારાજ બોલે કાકો કાકી મામો મામી ભઈબા ફુવા આડોશી પાડોશી ઉછીનું પાછીનું કરીને વરઘોડિયાને હાથ ગણું કરવા આવજો. જેને પણ ભગવાનને હાથ ગણું કરવું હોય 200 500 1000 2000 5000 10000 10 રૂપિયા જે કાંઈ ઈચ્છા હોય તે ભગવાનને હાથ ગણું કરી શકો છો. હવે અહીંયા લગ્ન કાર્ય સંપન્ન થયું પછી થાળ અને આરતી આપણે કરશું. કંસાર રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ. અંતર
ખાસ સૂચના કોઈ પણ ભગત પ્રસાદી લીધા વગર નહીં જાય. ભાવથી જમનારા મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા રામ. બધા પ્રસાદી લઈને જાજો. કોઈ પણ પ્રસાદી લીધા વગર ન જતા. બધાય પ્રસાદી લઈને જાજો. મનનો